અને અજાણતા કોઈ પકવાનમાં નાખીને ખવડાવી દે તોય જતા રહે. એમ કોઈ પણ પ્રકારે ભાવથી ભજો, ચાહે ભાવ વગર ભજો. નારદજીએ ભાગવતના 7મા સ્કંદમાં કીધું છે, ગોપ્ય કામાત. ગોપીઓએ કામનાથી ભગવાનને ભજ્યા. ગોપીઓનો ભાવ પહેલેથી એવો નહોતો કે આ ભગવાન છે. પહેલા ગોપીઓને કામના હતી, આ બહુ સુંદર બાળક છે. કંસે ભયથી ભજ્યા કે આ દેવકીનો 8મો કાળ, આ દેવકીનો 8મો, આ કાળ જ્યાં ત્યાં ભગવાનને જોતો. શિશુપાલે દ્વેષ ભાવે ભજ્યા, કોઈ ભગવાનનું નામ લે તો ગાળો આપવા લાગે. યાદવોએ સંબંધ ભાવે ભજ્યા, મારા ભાઈ, મારા કાકા, મારા પિતા, મારા મિત્ર. અને ભક્તોએ ભગવાનના ભાવે ભજ્યા. થયું શું? બધાનું કલ્યાણ. માટે કીધું કે હે ગજ, હે ગજેન્દ્ર, હું તને પણ છોડાવું છું. પણ એ તારો દાસ હતો, માટે એને મેં છોડાવ્યો. ગજેન્દ્ર પૂર્વજન્મમાં રાજા હતો. એમણે દેવલ ઋષિનો અપરાધ કરેલો, એમને શાપ આપેલો તો તું ગજ થજે. પશ્ચાતાપ કર્યો તો વરદાન આપ્યું કે તારો ઉદ્ધાર કરવા શ્રી હરિ સ્વયં પધારશે. અલગ અલગ મન્વંતરોની એમ 14 મન્વંતરોની કથા કીધી. એમાં 7 મન્વંતર પૂરા થયા. અત્યારે 7મે વૈવસ્વત મન્વંતરે 7મો વૈવસ્વત નામના મનુનો કાળ ચાલે છે. એક અવતારમાં ભગવાને એક મનુમાં 3 અવતાર લીધેલા. અને એ માટે લીધેલા કે એમાં એમણે સમુદ્ર મંથન કરાવેલું. પરીક્ષિત મહારાજે પૂછ્યું, સમુદ્ર મંથનની કથાઓ ઘણી દિવ્ય હશે, માટે મને એ કથા સંભળાવો કે જેમાં ભગવાનના આટલા અવતારો થયા. શુકદેવજી વર્ણન કરે, એક વખત સ્વર્ગની અંદર ઇન્દ્રનું આધિપત્ય હતું. ઇન્દ્ર મહારાજ સવારી લઈને નીકળ્યા, ઐરાવતની ઉપર બેઠેલા. દુર્વાસા મુનિ સામે મળ્યા. દુર્વાસા મુનિએ ઇન્દ્રને હાર પહેરાવ્યો. હવે ઇન્દ્રને હું કે આ ઋષિએ મને હાર પહેરાવ્યો, પણ મેં હોના ચાંદીના ને આ રત્નો પહેરેલા છે, તો આ ફૂલડાની માળાને શું કરવી? હાર ઉતારી અને હાથીની ગંડસ્થળ ઉપર, મસ્તક ઉપર મૂક્યો, અને હાથીએ સૂંઢ વડે એ માળાને નીચે પટકી એની ઉપર પગ દઈ અને ઐરાવત નીકળી ગયો. દુર્વાસા કહે, આટલું બધું અભિમાન ઇન્દ્રપણાનું? જાઓ, હું તમને શાપ આપું છું, તમે સંપત્તિથી ભ્રષ્ટ થશો. તો એ વખતે શુક્રાચાર્યને ખબર પડી. એમણે બલિરાજા પાસે યજ્ઞ કરાવ્યો, વિશ્વજીત યજ્ઞ, અને હવન કુંડમાંથી રથ નીકળ્યો. હવે તમે કોઈનાથી પરાજિત નહીં થાવ, આવું વરદાન મળ્યું. આક્રમણ કર્યું, દેવતાઓને માર્યા, સ્વર્ગમાંથી કાઢ્યા, અને દાનવોનું આધિપત્ય થયું. આ દેવ ને દાનવ એને લડાવે છે કોણ? સ્વર્ગ. વેદોમાં એવું કીધું, જે માણસ સ્વર્ગની કામના કરે ને એ મહામૂર્ખ છે. જેને સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય એ મૂર્ખ નહીં, મહામૂર્ખ છે. શું કામ? કે કેટલી વખત દિવારસુ સંગ્રામ થયો, અને એ બધો સ્વર્ગના માટે. છતાં આજે આપણે શું થાય? બાપુજી ગુજરી જાય, પાછળ નામ શું લખે? અમારા પિતાશ્રી સ્વર્ગીય ફલાણાભાઈ.
હવે સ્વર્ગની કામના કરે એને મહામૂર્ખ કીધો. એટલે આમ ગુજરાતીમાં વાંચવું હોય તો શું વચાય? અમારા પિતાશ્રી સ્વર્ગીયની જગ્યાએ અમારા પિતાશ્રી મહામૂર્ખ. કારણ કે સ્વર્ગ તો મૂર્ખતા જ માગે. તો ઇન્દ્ર સ્વર્ગથી ભ્રષ્ટ થયા. દેવતાઓ ભગવાનના શરણે ગયા. ભગવાન કહે છે કે વારે વારે તમે મારા શરણે આવો, તમે અહીંયા આવો ને મારે કંઈ ને કંઈ યુક્તિ કરવી પડે. એટલે હવે એક એવો ઉપાય બતાવું તમને કે તમારે વારે વારે મારી પાસે આવવું પડે નહીં. તમે મરવાથી ડરો છો ને? તો કે હા. તમે સમુદ્રનું મંથન કરો, એમાં ઔષધિઓ નાખો, એને મથો. સમુદ્રની અંદર અમૃત છે, એનું મંથન કરશો તમને અમૃત મળશે. અમૃત પીશો તમે અમર થશો, અને અમર થઈને પછી લડો, તમને કોઈ પરાજિત કરી નહીં શકે. ઇન્દ્રને આ વાત ગમી. ત્યાં ભગવાને હળવેકથી કીધું, પણ સમુદ્ર મંથન એટલું અઘરું છે કે દાનવો વગર, દાનવોની સહાયતા વગર તમે એકલા કરી શકશો નહીં. કયા પ્રકારે કરવું? તો કીધું મંદરાચલ પર્વતને ઉખાડવાનો, સમુદ્રમાં નાખવાનો, વાસુકી નાગની રવાઈ બનાવવાની, એક છેડે દેવતાઓ પકડે, એક છેડે દાનવો પકડે અને મથી નાખો. દાનવો રાજી થશે ખરા? બોલે તમારે એને અમૃતની લાલચ આપવાની કે જે નીકળે એ અડધું અડધું. એની સાથે થોડી વાર માટે મિત્રતા કરી લો. થોડી વાર માટે મિત્રતા એટલે હું કેમ કરવી? ભગવાને એક દ્રષ્ટાંત આપ્યું, અહી મૂષક રેવચ. એક સર્પે ઉંદરની સાથે જેમ મિત્રતા કરી હતી એમ તમે મિત્રતા કરો. બોલે કેમ કરી હતી? કોઈ મદારીએ ટોપલીમાં સર્પ રાખેલો, 2-3 દિવસનો સર્પ ભૂખ્યો, એમાં ઉંદર આવ્યો. ઉંદરને એમ કે આ ટોપલીમાં કઈ ખાવાનું છે, એટલે ઉંદર એ ટોપલીને કાપવા લાગ્યો. થોડું કાણું થયું ને એટલે ઉંદરે જરા જોયું, એટલે સર્પે ધીમેથી ફૂંક મારી. જન્મજાત વેરી છે બે, સર્પનો ખોરાક જ ઉંદર છે. એટલે ઉંદરને એમ કે આ બહાર નીકળશે તો મને ખાઈ જશે. સર્પે કીધું મિત્ર. બોલે હું તારો મિત્ર? બોલે હા. અત્યારે તું મારું કામ કરી રહ્યો છે, તું મને આમાંથી મુક્ત કરાવ. હું તને વચન આપું, હું તને ખાઈશ નહીં. હવે ધીમે 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 છિદ્ર પાડતો જાય છે. જેમ જેમ છિદ્ર પડે એમ સાપ હરખાતો જાય. છિદ્ર પૂર્ણ થશે એટલે એક તો આઝાદી મળશે, અને બીજું 2-3 દિનો ભૂખ્યો છું એટલે મને ખોરાક મળી જશે. છિદ્ર પાડ્યું એટલે ઉંદરને ખાઈ ગયો અને સર્પ નીકળી ગયો. ભગવાને કીધું આવી મિત્રતા કરો, અમૃત નીકળે એટલે હું એક ટીપું કોઈને પીવા નહીં દઉં, તમે એ ચિંતા કરતા નહીં. એટલે ઇન્દ્ર વગેરે દેવતાઓ સ્વર્ગમાં ગયા. જેવા દેવતાઓને આવતા જોયા, બલિ મહારાજે ખડક ઉપાડ્યું એટલે ધોળી ધજાઓ ફરકાવી. નહીં નહીં, બાંધવા નહીં મોટા ભાઈ, બાંધવા નહીં. મારવા નથી આવ્યા, માર ખાવા નથી આવ્યા, સમાધાન કરવા આવ્યા છે. કઈ રીતે સમાધાન કરવું છે? તો કે ભલે આપણી માં અલગ છે, આપણા બાપ તો એક જ છે ને. ખોટે ખોટા આપણે અંદરો અંદર લડી મરીએ એની કરતા અમારી પાસે એક યુક્તિ છે. આપણે લડવું ન પડે, આપણે હંપીને રહીએ, તમે મરો નહીં, અમે મરીએ નહીં, આપણે બેય અમર થઈ જઈએ, આવી એક યુક્તિ છે. બલિરાજાએ કીધું જો આ યુક્તિના બદલામાં સ્વર્ગ જોઈતું હોય તો ખાંડ ખાજો, સ્વર્ગ મળશે નહીં. બોલે નહીં નહીં, સ્વર્ગ તો તમારું, અમે તો તમારા સેવક છીએ, હું તો તમારો દાસ થઈશ.
સ્વર્ગ નથી જોઈતું? બોલે નહીં. હવે બતાવો શું યુક્તિ છે? તો એ ખોટું બોલ્યા. ભગવાન વિષ્ણુએ કીધું એમ ન કીધું. એણે કીધું અમે ઋષિઓ પાસેથી એવું સાંભળ્યું કે સમુદ્રમાં અમૃત રહેલું છે, એનું મંથન કરીએ, અમૃત મળે, આપણે એમનું પાન કરીએ, આપણે અમર થઈ જઈએ. અમર થવું કોને ન ગમે? તૈયારી કરી બધી. મંદરાચલ પર્વત લાવ્યા. મંદરાચલ પર્વત દરિયામાં નાખ્યો, પણ પાણો ન તરે તો આખો પર્વત તરે ખરો? પર્વત ન તર્યો. ભગવાન નારાયણે કાચબાનું રૂપ લીધું. બોલો કુર્મ નારાયણ દેવ જય. કાચબાની ઉપર મંદરાચલ પર્વત મૂક્યો. વાસુકી નાગને કીધું તારું નેત્રું બનાવીએ. વાસુ કીધું મારું નેત્રું બનાવો અને મને ખેંચો તમે બે બાજુથી, હું આટલો બધો મૂર્ખ નથી. તો કે તને ભાગ મળશે અમૃતમાંથી. અને આપણે માણસો જ સ્વાર્થી એમ નહીં. વાસુ કીધું અમૃત મળતું હોય તો ભલે થોડું ખેંચાવવું પડે, ચાલો. વાસુકીને મથવા લાગ્યા. પણ દેવતાઓને દાનવમાં એક વાતને લઈને પાછો વિવાદ થયો. ઇન્દ્ર મહારાજ વાસુકીના મોઢા પાસે આવ્યા કે અમે મોઢું પકડીએ દેવતાઓ, અને દાનવો તમે પૂંછડી પકડો. આ ભગવાને શીખવાડીને મોકલ્યા. એટલે બલિરાજાએ કીધું પૂંછડી અપવિત્ર, અમે ન પકડીએ. પૂંછડે તમે રહ્યો, અમે તો મોઢે રહીએ. હવે વિચાર કરો, એરું નીકળે, સાપ નીકળે, એનું મોઢું પકડાય કે પૂંછડી? ઇન્દ્ર કે મોટા ભાઈ કાંઈ વાંધો નહીં, તમે મોઢે આવી જાઓ, અમે પૂંછડું પકડીએ. દેવતાઓ પૂંછ પકડે છે. જેવું મંથન શરૂ થયું, મથવા લાગ્યા. દેવતાઓ આમ ખેંચે, દાનવો આમ ખેંચે. સમુદ્ર આખો મથી નાખ્યો, અનેક ઔષધિઓ નાખી, વનસ્પતિઓ નાખી, અને કોઈ ખેડૂતના ઘરે સવારમાં જેમ બેનો છાશ ફેરે એમ સમુદ્રનું મંથન ચાલુ થયું. વાસુકી નાગના મોઢામાંથી ઝેરના ફીણ નીકળવા લાગ્યા. કારણ કે આખો મંદરાચલ ઘસે એ વિષેલી જ્વાળામાં દાનવો બેભાન થયા. ભગવાને અજીત અવતાર લીધો. અમી દ્રષ્ટિ વડે બધા જ દાનવોને જીવતા કર્યા. બધાને પાછું પરાક્રમ આવ્યું, બળ આવ્યું. મથવા લાગ્યા. અમૃતની કામનાથી મથે છે, પણ જ્યાં પહેલું જ નીકળ્યું હળાહળ વિષ, હળાહળ ઝેર જોયું. દાનવોએ કીધું અમારે જોઈતું નથી, તમે રાખો, આ તમારી યુક્તિ છે. અમૃતનું કહેતા અમને છેતર્યા, લઈ લો આગું. ઝેર લઈ દેવતાઓ નારાયણની પાસે આવ્યા. હે પ્રભુ, તમે તો અમૃતનું કહેતા અને નીકળ્યું ઝેર. આ પણ આપણી જ કથા છે. આ સંસારનું મંથન કરો. આ સંસારમાં આપણને એમ લાગે આ દીકરો સુખ દેહે, આ રૂપિયો સુખ દેહે, આ મિલકત, આ સંપત્તિ, પણ અમૃતની કામના હોય અને મળે ઝેર. આ ઝેરનું કોણ પાન કરશે? ભગવાને કીધું મારા ઘડીએ મારા શરણે આવો. કાંઈક થાય તો ભગવાન દોડો, કાંઈક થાય તો ભગવાન દોડો. ક્યાંય હારા કામમાં કોઈ દી બોલાવ્યો? તકલીફ આવે તો જ હું યાદ આવું. જાઓ કૈલાસમાં, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો. હળાહળ લઈ કૈલાસમાં આવ્યા. હે પ્રભુ, તમે નહીં બચાવો તો આ ત્રણેય લોક નાશ પામશે. ભગવાન પાર્વતીને કહે છે કે હે દેવી, સજ્જન પુરુષો એને કહેવાય કે શરણે આવેલાનું રક્ષણ કરે. પણ આ ઝેર એવું છે, આ સંસારનું ઝેર પણ એવું છે કે જો પી જઈએ
આપણે મરીએ અને ઓકી નાખીએ તો ધરતીનો નાશ થાય. માટે ભગવાને પાત્ર લઈ હળાહળ પીધું. હર હર મહાદેવ નાદ થયો. દેવતાઓ કહે છે હર હર મહાદેવ. ભગવાને નારાયણનું ધ્યાન કર્યું શિવજીએ. વિષ પી અને કંઠમાં રાખ્યું. જ્યાં વિષ આવ્યું ત્યાં કંઠ થયો કાળો લીલો ઝેર જેવો અને નામ પડ્યું બોલો નીલકંઠ મહાદેવ. આ ઝેર પીધું પણ પેટમાં ન ઉધાયું. એટલે આપણા ગુજરાતના કવિએ કીધું જહર પિયા જીવન દિયા कितना उदार तुम कितना उदार तुम आयो शरण तिहारे बोले तार तार तू तार तार तू जहर पिया जीवन दिया कितना उदार तू कितना उदार तू आयो शरण तिहारे प्रभु तार तार तू बोले तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे भोले तार तार तू तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार तू. સૌ ભોળાનાથને યાદ કરો. ગંગાજીના નાથ, ગંગાજીને માથે ધારનાર, આશુતોષ જલ્દીથી પ્રસન્ન થનાર. કેવો ભોળો. શિવપુરાણમાં કથા આવે કે એક ચોર શિવજીની ઉપર ચાંદીની ગળથી હતી. ચોરી કરવા આવ્યો. ગળથી અંબાતી નથી, ઊંચી છે. શિવલિંગની ઉપર ચડી ગયો. શિવલિંગની ઉપર પગ મૂક્યો. ભોળોનાથ સાક્ષાત થયો. માંગ માંગ હું જોઈએ. અરે નાથ, હું તમારી પૂજા કરવા થોડો આવ્યો, હું તો ચોરી કરવા આવ્યો. ભગવાન કહે કોઈ મને જળ ચડાવે, કોઈ બિલીપત્ર ચડાવે, કોઈ દૂધ ચડાવે, પણ તું તો સંપૂર્ણ ચડી ગયો. આવો ભોળો કોણ હોય? भक्तों को कभी तुमने शिव निराश ना किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. भक्तों को कभी शिव तूने निराश ना किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दाय जा बड़ा दातार तू जय हो बड़ा दातार तू आयो शरण तिहारे भोले तार तार तू तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार तू. ભક્તો જે માંગે તે આપે. ભક્તો ખાલી કલ્પના કરે અને ભોળોનાથ એમને સિદ્ધ કરે. અને ભોળાનાથની મિલકત શું છે? લોકોને રૂપિયા હોય, સંપત્તિ હોય, ધન હોય, બંગલા હોય, દેવતાઓ પાસે સ્વર્ગ હોય, વૈકુંઠ હોય, પણ અહીંયા શું છે? ભોળાની સંપત્તિ શું? बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का. बखान क्या करूं मैं लाखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का. बखान क्या करूं मैं
ढेर का चपटी भभूत खजाना कुबेर का बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का हर किया जीवन दिया कितना उदार तुम कितना उदार तुम आयो शरण तिहारे भोले तार तार तू तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार तू तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तू तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तू तार तार तू સૌ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી હર હર મહાદેવનો નાદ કર્યો ભગવાનના ગુણગાન ગાતા ગાતા વળી આવ્યા સમુદ્રને મથવા વળી સમુદ્રનું મંથન ચાલુ થયું સમુદ્રનું મંથન ચાલુ થયું આ પાર્ટનરશિપનો ધંધો છે પણ દેવતાઓના મનમાં એક કપટ છે કે એકવાર અમૃત હાથમાં આવી જાય પછી દાનવોને જોઈ લઈએ અને દાનવોના મનમાં એક કપટ છે કે સ્વર્ગ તો આપણી પાસે આવી જ ગયું છે અમૃત મળી જાય તો આને પતાવી દઈએ બે બાજુ જ્યારે કપટ હોય ને ત્યારે ભાગીદારી લાંબી ચાલે નહીં પણ હવે બંધન થવા લાગ્યું અને એક પછી એક રત્નો નીકળવા લાગ્યા સમુદ્રનું મંથન થયું સૌથી પહેલા પારિજાત વૃક્ષ નીકળ્યું ઇન્દ્ર મહારાજે કીધું આ મારા સ્વર્ગમાં રહેશે ત્યારબાદ કામધેનુ ગાય નીકળી ઋષિઓ કહે છે આ યજ્ઞની સામગ્રીઓ આપશે અમારે ત્યાં રહેશે કૌસ્તુભમણી માળા નીકળી ભગવાન નારાયણે કંઠમાં ધારણ કરી ઐરાવત હાથી નીકળ્યો ઇન્દ્રે કીધું આ મારો વાહન છે ઉચ્ચૈ શ્રવા અમૃતથી ઉત્પન્ન થનારો ઘોડો નીકળ્યો બલિરાજાએ કીધું આ મારો ભાગ છે નંદનવનનો બગીચો રંભા આદિ અપ્સરાઓ નીકળી ઇન્દ્રે કીધું મારા સ્વર્ગમાં રહેશે દાનવો કે જે હોય તે તમે ઘર ભેગું કરો હા અમે ઓછી મહેનત કરીએ અમે નથી કાંઈ કરતા ઇન્દ્ર કઈ કાંઈ વાંધો નહીં હવે નીકળી તમારું મદિરા નીકળી પીવાનું દાનવોએ રાખ્યું મદિરા કોણ પીવે ભાગવત કે મદિરા પીવે એ દાનવ માનવ હોય ને એ પીતો હોય તો એ દાનવ એક પછી એક રત્નો નીકળવા લાગ્યા ભગવાન નારાયણ હાથમાં અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અને જ્યાં અમૃતનો કળશ જોયો દાનવો જોટીને ભાગ્યા ધન્વંતરી ભગવાનના હાથમાંથી લઈને ભાગ્યા અને એવા ભાગ્યા પછી અંદરો અંદર લડવા લાગ્યા પેલો હું પેલો હું પેલો હું પેલો હું. હવે અમર થવું કોને ન ગમે? એમ ન ચાલે. તો વિચાર કરે આ શું કરવું. એ વખતે કહેવાય ઠાકોરજીએ બીજું એક રૂપ લીધું. બોલીએ મોહિની ભગવાન કી જય. સુંદર સ્ત્રી બનીને આવ્યા. એટલી સુંદરતા અને દાનવોની વચ્ચે પ્રગટ થયા કે તમે લોકો લડો છો કેમ? એટલે દાનવોએ કળશ ક્યારે એના હાથમાં આપી દીધો એની ખબર જ ન પડી. દાનવોને એવી મધુર ભાષાથી મોહિત કર્યા
કે જો તમે મને કળશ આપ્યો, હું રહી સ્ત્રી જાતિ, અને દુનિયામાં એવી કહેવત છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય, એટલે મારી બુદ્ધિ પ્રમાણે ભાગ પાડીશ. આમાં કોઈ વચ્ચે ખોટું લગાડે તો મને બિલકુલ નહીં ફાવે. બલિરાજા કે તમે જેમ કહો એમ જ અમારે કરવાનું છે, પણ પછી તમે અમને વરસો ને. મોહિની કે આપણે પછી જોયું જાય, અત્યારે પહેલા જે પરણે એને ગાવ, આનું શું કરવું? બધા લાઈનમાં બેસી ગયા, પીવડાવો. બોલે નહીં, આ પાન કરતા પહેલા તમારે 1 દિવસનો ઉપવાસ કરવો પડે, સંધ્યાવંદન આદિ પવિત્રતા જાળવવા પડે, અને આવતીકાલે તમે સૌ લાઈનમાં બેસજો, દેવતાઓને બોલાવજો, કારણ કે એમણે પણ આમાં મંથન કરેલું છે. 1 લાઈન દેવોની કરો, 1 દાનવોની કરો, અને એ આજ નહીં, એ કાલે. ઠીક છે, ત્યાં સુધી શું કરીએ? બોલે ઉપવાસ રાખીને હજી બસો સવે ઉપવાસ રાખ્યો, ભગવાનનું સ્મરણ કરે છે, અને મનમાં સ્ત્રીના સ્વરૂપે નારાયણનું સ્મરણ કરે છે. મોહિની એ નારાયણ છે, અને મથવા લાગ્યા. કાલે અમૃત મળશે, કાલે અમૃત મળશે, અને મંથન કર્યું તો સાક્ષાત બોલીએ લક્ષ્મી માતાની જય. 8 સખીઓની સાથે લક્ષ્મી માતા નીકળ્યા, હાથમાં વરમાળા છે. હવે જેવા લક્ષ્મીજીના હાથમાં વરમાળા જોઈને એટલે બધા લાઈનમાં ઉભા રહી ગયા. રૂપિયા કોને ન જોતા હોય? મોટી મોટી દાઢી હતી ને પીળા લુગડા પહેરેલા એ સંન્યાસીઓ લાઈનમાં બેસી ગયા. લક્ષ્મીજી નીકળ્યા, પહેલા એને બ્રહ્માજીને જોયા, એટલે બ્રહ્માજી ટટાર થઈ ગયા, પહેરાવી દો. લક્ષ્મીજીએ કીધું આની ઉંમર બહુ મોટી પડે. થોડા આગળ ચાલ્યા, મહાદેવજીને ખબર પડી કે લક્ષ્મીજી નીકળ્યા, મહાદેવજી બેસી ગયા. શિવજીને જોયા, સુંદર છે, માથે ચંદ્રમા, ગંગા, ત્રિશુલ, ડમરું, પણ પોતાને પહેરવા લુગડા નથી, મને હાડી ક્યાંથી અપાવશે? આ વાઘનું ચામડું વીટીને આવ્યા. એટલે કીધું અમુક જગ્યાએ જાવ ને કપડા હારા પહેરીને જવાનું. આગળ ચાલ્યા, ભૃગુ ઋષિ બેઠા હતા, જ્ઞાની છે, તપસ્વી છે, પણ આ બોકડાની દાઢી ન હાલે. વળી આગળ ચાલ્યા, બલી ઉભેલા, જોયું, પણ બલી મદિરા નીકળે ને એટલે પીને બેઠેલા. અત્યારથી પીને ફૂલ થઈને આટા મારે છે, અને વરીણ મારે દુઃખી થવું ને. અને ઘણા ઘણાના ઘરવાળા પીતા હોય ને પછી બહેનો બેચારા એટલા દુઃખી થાય. અમે તો એક ઘટના જોયેલી છે. મેં મુંબઈથી આવતા અને ટ્રેનમાં અમારી સામે એક ભાઈ ફૂલ થઈને બેઠો ને પછી એને ધર્મપત્ની બિચારી એટલો ખ્યાલ રાખે, એનો દબાવી રાખે, એ મારા વાલા તમને ના પાડીથી આમ ગુડોમાં આપણે ક્યાં જવું છે, અને ઓલો માથા પસાડે ને હાથ પસાડે ને. આની અરે પનારો ન પડાય. ઇન્દ્ર મહારાજને જોયા તો ઇન્દ્ર મહારાજ ટીકી ટીકીને જોતા મને જ વરી જાય. સ્વર્ગનો રાજા છું, ઇન્દ્ર છું, દેવતાઓનો અગ્રણી છું. લક્ષ્મી માતા વિચાર કરે કે આ કેટલો કામી છે, અને બધે ફરતા ફરતા છેલ્લે નારાયણનું સ્વરૂપ જોયું. કેવું સ્વરૂપ છે? શાંત ઊભા છે, પીળા પીતાંબર છે. જોયું આટલી સુંદરતા, નજર પોતાના ચરણની ઉપર છે, એટલે આચરણ ઉપર નજર છે, મારી સામે જોતા જ નથી, મને પરણવા જાણે માગતા જ ન હોય. હાથ જોયા, એક હાથમાં શંખ, શંખ સમુદ્રમાંથી નીકળે, હું સમુદ્રમાંથી નીકળી, એટલે શંખ મારો ભાઈ છે, એટલે હાથમાં હાળાને થોભી રાખ્યો. આનો અર્થ આ હાળાનું બહુ ધ્યાન રાખશે. બીજા હાથમાં કમળ, કમળ તો મારું ઘર છે, કમળ તો મને બહુ ગમે, મને હું ગમે એની કાળજી અને અત્યારથી છે.
પણ માત્ર કમળ અને માત્ર શંખ નહીં, આ તો વીર પણ છે, ગદા અને ચક્ર પણ છે. આ બધું તો બરાબર, પણ ઘર બંગલા કેટલા છે એ જોવું પડે ને. પહેલો બંગલો છે વૈકુંઠ, વૈકુંઠમાં વાસ, એ તો બહુ સારું. અને બીજો નિવાસ ક્ષીર સમુદ્રમાં એટલે દરિયામાં, એટલે આ તો ઘર જમાઈ રહેવાય તૈયાર છે. દરિયો તો મારું પિયર છે. અત્યાર સુધી હતા એકલા નારાયણ. લક્ષ્મી માતાએ ગળામાં વરમાળા પહેરાવી અને થયા બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય. લક્ષ્મી નારાયણને વર્યા અને હંમેશા લક્ષ્મી નારાયણને જ વરે. લક્ષ્મીનો ને ધરતીનો આનો પતિ કોઈ છે જ નહીં. ભૂપતિ અને શ્રીપતિ આ નારાયણ છે. ભૂપતિ નારાયણ એટલે ભૂમિ બધી સબ ભૂમિ ગોપાલ કી કહીને આપણે, ભગવાન ભૂપતિ અને બધી લક્ષ્મી એ નારાયણની. હવે મોહિનીએ કીધેલો દિવસ આવ્યો, દેવતાઓ દાનવો લાઈનમાં બેસી ગયા. ભગવાને મોહિની સ્વરૂપે હાથમાં અમૃતનો કુંભ લીધો. ભગવાન નૃત્ય કરતા જાય છે અને એવી મધુર મધુર મુસ્કાનથી જોતા જાય કે કોઈ જોતા નથી આ કોને હું પીવડાવે છે. બે ઠુમકા મારીને આ બાજુ આવે, દાનવ બેઠો હોય તો મદિરા પીવડાવે. બે ઠુમકા મારીને આ બાજુ આવે, દેવ બેઠા હોય અમૃત પીવડાવે. થોડી મદિરા થોડું અમૃત, થોડી મદિરા થોડું અમૃત. આ પીવડાવતા પીવડાવતા સૂર્યને અમૃત પીવડાવ્યું. સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેહી ગયો છે, દાનવ. પણ રાહુને ભગવાનની કપટની જાણ થઈ કે આ સ્ત્રી કપટ કરે છે. સૂર્યની પછી ચંદ્ર અને એની બેની વચ્ચે રાહુ, એટલે રાહુને પીવડાવ્યું. એટલે ચંદ્ર બોલ્યો, હે પ્રભુ, આ રાક્ષસ, આ રાહુ છે. ભગવાને ચક્ર છોડ્યું, રાહુનું ધડ કપાઈ ગયું, માથું મોઢું અમૃતપાન કરી ગયું ને, એટલે મર્યો નહીં પણ ગ્રહપણાને પામ્યો. એક હતો એના બે થયા, માથું એ રાહુ અને ધડ એ કેતુ. આ રાહુ કોણ છે? પ્રહલાદની બેન સિંહિકા, એ વિપ્રચિતિને વરેલી છે, એનો દીકરો છે. રાહુ અમર થયો, દેવતાઓ દાનવોમાં હાહાકાર થયો. દેવતાઓ અમૃત પી અમર થયા, દાનવોના ઉપર આક્રમણ કર્યું. અમૃતના પ્રભાવથી, ભગવાનની કૃપાથી બલિરાજાને મારી નાખ્યો, રાક્ષસોને મારી નાખ્યા અને ઇન્દ્ર સ્વર્ગના રાજા થયા. હવે આપણે ચિરંજીવીમાં બલિની ગણતરી થાય, બલિને મૃત્યુ બતાવ્યું નથી, પણ અહીંયા કીધું બલિને મારી નાખ્યો. પણ બલિને જેવો મારી નાખ્યો એટલે શુક્રાચાર્ય લઈ ગયા એને. એની પાસે મૃત સંજીવની વિદ્યા છે. મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો અને બલિને જીવાડ્યો. બલિને કીધું ચિંતા નહીં કરતો, સમય આવશે ત્યારે આપણે પાછા આક્રમણ કરીને સ્વર્ગ લઈ લઈશું. એ પછી સ્વર્ગ લઈ લે છે, પછી યજ્ઞો કરે છે. એ કથા આપણે સાંભળી ગયા સવારે વામન ચરિત્રમાં. મન્વંતરોનું વર્ણન કરી અને છેલ્લા અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા કીધી કે આની પહેલાનો જે મન્વંતર હતો, છઠ્ઠો મન્વંતર, એમનું નામ ચાક્ષુષ મન્વંતર. ચાક્ષુષ મન્વંતરમાં ભગવાનનો અવતાર થયેલો મત્સ્ય રૂપે. શા માટે? છઠ્ઠા મન્વંતરમાં પ્રલયકાળ નજીક હતો. એ વખતે રાજા હતો સત્યવ્રત. એકવાર સત્યવ્રત નદીમાં ઊભો રહી, હાથમાં અંજલિ પાણી લઈ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે. એમાં એના હાથમાં એક માછલી આવી. જેવો પાણીમાં મૂકવા ગયો, માછલીએ કીધું, હે રાજા, હું તારા શરણે છું. અહીંયા મોટા મોટા જનાવરો મને ખાઈ જશે, માટે તું મને કોઈ યોગ્ય સ્થાને મૂકી દે. રાજા ઘરે લઈ અને કાથરોટમાં મૂકે છે.
તો માછલું થઈ ગયું કાથરોટ જેવું, મોટા પાત્રમાં મુકાયું તો માછલું થઈ ગયું એના જેવડું, તળાવમાં મુકાયું તો માછલું થઈ ગયું તળાવ જેવડું, દરિયામાં ફેંકાયું માછલું થઈ ગયું દરિયા જેવડું. સત્યવ્રતે કીધું કે આપ કોઈ દેવ છો. વંદન કર્યા, ભગવાને દર્શન આપ્યા. બોલો મત્સ્ય નારાયણ દેવ કી જય. ભગવાને કીધું કે હું નારાયણ છું. 7મા દિવસે મહાપ્રલય થવાનો છે. આખી પૃથ્વી સમુદ્રમાં ડૂબી જશે. તારે એક નૌકા તૈયાર કરવાની, એમાં સપ્તર્ષિઓને બેસાડવાના, તારે બેસવાનું, અને આ બધા બિયારણ છે, એ બિયારણ અને ઔષધિ લઈ અને એ નૌકામાં આવી જજે. જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ રહેશે ત્યાં સુધી હું તારી આખી નૌકાને ખેંચીશ, તારી રક્ષા કરીશ. અને આવતો 7મો કાળ આવશે મન્વંતરનો, ત્યારે એમાં તું વૈવસ્વત નામનો મનુ થઈ અને રાજ્ય કરીશ. ભગવાને કીધેલો સમય આવ્યો. સત્યવ્રતે નૌકા તૈયાર કરી. નૌકામાં જે ઔષધિઓ, 7 ઋષિઓ, જે બિયારણો હતા, બીજ હતા, અને રાજા સત્યવ્રત આ બેસી ગયા. નૌકાની દોરી મત્સ્ય નારાયણના શિંગમાં ભરાવી. મત્સ્ય ભગવાન વિહાર કરતા રહ્યા આખી રાત્રિ. 3 લોક સમુદ્રમાં ડૂબી ગયા, પણ આ સત્યવ્રત ડૂબ્યો નહીં. એ પ્રલયની રાત્રિમાં સત્યવ્રત મનુએ, એ ભગવાન મત્સ્ય રૂપે હતા, એને અલગ અલગ પ્રશ્નો પૂછ્યા કે આ ધરતી શું છે, દેવતાઓ કેમ ઉત્પન્ન થયા, જ્ઞાન શું છે, વિજ્ઞાન શું છે, બ્રહ્મ જ્ઞાન શું છે, આ બધાનો વિસ્તાર કરેલો છે. પણ એ છે મત્સ્ય પુરાણમાં. 18 પુરાણોમાંનું એક છે મત્સ્ય પુરાણ. મત્સ્ય અવતારની કથા કહી અને 8મ સ્કંદને વિરામ આપ્યો. બોલો સુખદેવજી મહારાજ કી જય. 9મો સ્કંદ એટલે ભગવાનનું ડાબુ વક્ષસ્થળ. 9મા સ્કંદનું નામ છે ઈશાનું કથા. એમાં 24 અવતારો છે. એ 24 અવતારોને અનુલક્ષીને 9મા સ્કંદમાં 24 અધ્યાય છે. 9મા સ્કંદમાં 2 ભગવાનના પ્રાગટ્ય બતાવ્યા, પરશુરામ અને શ્રીરામ. સૂર્યવંશના રાજાઓનું વર્ણન, ચંદ્રવંશી રાજાઓનું વર્ણન, ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની સૂચના આપી અને 9મો સ્કંદ પૂર્ણ થાય છે. એમાં આપણે પ્રવેશ કરવાનો છે. પણ ભાગવતજીના નિયમ અનુસાર સ્કંદ પૂર્ણ થાય એટલે કીર્તન થવું પડે. અને આમ પણ આજે સમય છે એ એવો છે, ખાલી કથા ચાલ્યા કરે તો ઊંઘ આવી જાય. એટલે થોડી વાર માટે કીર્તન કરીએ, કારણ કે ઠાકોરજી ક્યાં આવે? આજે આપણે ઠાકોરને બોલાવાના છે. ઠાકોરજી આવે, એને એનું કાર્ડ આપેલું નારદજીને. નારદે કીધું તમારું સરનામું આપો, ક્યાં રહો છો? ભગવાને કીધું નાહમ વસામી વૈકુંઠે. વૈકુંઠમાં હું રહેતો નથી. યોગીના હૃદયેન ચ. યોગીઓના હૃદયમાં રહેતો નથી. મદભક્તા યત્ર ગાયંતી. જ્યાં મારા ભક્તો મારું ગાન કરે તો આવો થોડી વાર માટે કીર્તન કરી અને પછી આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીશું. મીઠો રસ સે ભરોડે રાધા રાની લાગે, રાધા રાની લાગે. મને કારો કારો જમના જીરો પાણી લાગે. રાધા રાણી લાગે, રાધા રાણી લાગે. મને કરો કરો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભરોડે રાધા રાની લાગે, રાધા રાની
રાધાની લાગે મન કારો કારો જમના જીરો પાણી લાગે મીઠો રસ છે ભરો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે જમનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી યમુનાજી તો ખારી ખારી રાધા ગોરી ગોરી જમના મૈયા હરી કારી રાધા ગોરી ગોરી જમુના મૈયા ખારી ખારી રાધા ગોરી ગોરી इंद्रावन में धूम मचावे बरसानेरी छोरी रावण में धूम बचावे वर्षाने की सोरी इंद्रावन में धूम मचावे बरसाने की छोरी रावण में धूम मचावे बरसाने की सोरी रजधाम राधा झूकी रजधानी लागे रजधानी लागे मन कारो कारो जमना जीरो पानी लागे ब्रज धाम राधा झुके रजधानी लागे रजधानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठो रस से भरोड़ी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जमना जीरो पानी लागे मीठो रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे श्री राधे प्रत्येक व्यक्ति तालियों पाड़े प्रत्येक व्यक्ति प्रत्येक व्यक्ति ताली पाड़े प्रत्येक व्यक्ति कीर्तन करे जय हो जय हो राधा आवे जो राधा आवे तो ज कानूड़ो आवे કાનાને બોલાવવો છે જ્યાં સુધી બધાયનો અવાજ નહીં સંભળાય બધાનો અવાજ નહીં સંભળાય ત્યાં સુધી ઠાકોર નહીં આવે માટે સૌ ગાઓ कान्हा नित मुरली में तेरी सुमिरे बारंबार कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार ओ कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार कोटिन रूप धरे मन मोहन तवुन पामे पार कोटिन रूप धरे मन मोहन तवुन पामे पार कोटिन रूप धरे मन मोहन तवुन पामे पार कोटिन रूप धरे मन मोहन तवुन पावे पार रंग की छविली पट राधे लागे पटरानी लागे मन कारो कारो जमना जीरो पानी लागे रंग की छबीली पटरानी लागे पटरानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे श्री राधे
माखण मिश्री अपना कोई मिठाई। मीठा भावे मन माखन मिश्री अपना कोई मिठाई। हर जी बढ़िया में भावे अब तो राधा नाम मलाई। हर जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई। हर जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई। मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई। शबानों के ललितो गुड़ धानी लागे, गुड़ धानी लागे। मन कारो कारो जमुना जी रूपाणी लागे। शबानों के लले तो गुड़ गाने लागे, गुड़ गाने लागे। मन कारो कारो यमुना जी रो पानी लागे। श्री राधे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो जमुना जी रूपाणी लागे। ओ मीठो रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन खारो खारो यमुना जी रो पानी लागे। श्री राधे। રાધા નામનું મહત્વ છે. કનૈયાને રાધાથી વાલું કઈ નથી. રાધા રાધા ઉચ્ચારણ કરો, રાધા નામ બોલો. રાધા નામ બોલવાનું ફળ શું છે? राधा राधा नाम जपत है जे नर आठो याम। राधा राधा नाम जपत है जो नर आठो याम। राधा राधा नाम जपत है जे नर आठो याम। राधा राधा नाम जपत है जे नर आठो याम। जिनकी बाधा दूर करत है राधा राधा नाम। इनकी बाधा दूर करत है राधा राधा नाम। जिनकी बाधा दूर करत है राधा राधा नाम। इनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मने कारो कारो जमुना जी रूपाणी लागे। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन खारो खारो यमुना जी रो पानी लागे। से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो जमुना जी रूपाणी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन खारो खारो यमुना जी रो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो जमुना जी रूपाणी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन खारो खारो यमुना जी रो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जी रूपाणी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन खारो खारो यमुना जी रो पानी लागे। मन कारो कारो जमुना जी रूपाणी लागे। मन खारो
श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे मथुरा में राधे राधे मथुरा में राधे राधे यमुना तट पर राधे राधे गंगा द्वारे राधे राधे हरिद्वार में राधे राधे प्रेम से बोलो राधे राधे श्री वृंदावन राधे राधे त्रिपुरा में राधे राधे श्री गोवर्धन राधे राधे कुंजगली में राधे राधे भागवत में राधे राधे तो बोले राधे राधे तो बोले राधे राधे जोता बोले राधे राधे जोता बोले राधे राधे प्यारी प्यारी राधे राधे न्यारी न्यारी राधे राधे सबसे प्यारी राधे राधे सबसे न्यारी राधे 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 बोल वृंदावन बिहारी लाल की जय। ભગવાન નારદને કહે છે હાલો હાલો બહેનો નિરાતે બેસી જાઓ શાંતિથી. નારદજીની આગળ પોતાનું સરનામું વર્ણવ્યું. શાંતિ રાખો માતાઓ, માતાઓ શાંતિ રાખો. ઘડીક રહેવા દો, થઈ જાય શાંતિ. સત્સંગ કરી અને એકદમ શાંતિ ઉપર પોતપોતાના સ્થાન ઉપર બેસી જવું. જે સાહિત્ય ખંજરી વગેરે તમારી બાજુમાં હોય એ બાજુમાં મૂકીને શાંતિથી બેસી જવું. થોડા થોડા જગ્યા ન હોય તો આગળ આવીને જગ્યા આપજો. આજુબાજુમાં જગ્યા હોય ખાલી જગ્યા તો બાકી યજમાનોને જગ્યા આપો. બાપા શાંતિ રાખો. નવમ સ્કંદના આરંભે આમાં બે વંશોનું વર્ણન છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. આપણે વાત કરતા ઠાકોરજીની, ભગવાન નારાયણે સરનામું આપ્યું કે મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, મારા ભક્તો જ્યાં ભેગા મળી અને મારું કીર્તન કરે હું ત્યાં છું. અહીંયા ઠાકોરજી બિરાજેલા છે. આપણે બીજા દિવસે ચર્ચા થયેલી કે ભગવાનની સાથે નાતો જોડવા આપણે અહીંયા આવ્યા છીએ.